મિત્રો ફેસબુકની અંદર ફેસબુક રીલ્સને વાયરલ કઈ રીતે કરવી આજના આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડવાનું છું. વિડીયો પૂરો જોજો. મારી ચેનલમાં નવા દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર તમને ફેસબુક રિલેટેડ બેઝિક થી બેઝિક વસ્તુ શીખવા મળતી હોય છે મિત્રો. તો સૌથી પહેલા તમે સમજી લો ભાઈ ફેસબુક રીલ્સને વાયરલ કઈ રીતે કરવી. હવે તમને ખબર હોય મિત્રો કે ફેસબુકની અંદર જે લોંગ વિડીયો છે એને પણ ફેસબુકે જે છે રીલ્સમાં કન્વર્ટ કરી નાખ્યું છે. મતલબ ફેસબુક ને ખબર પડી ગઈ છે કે ભાઈ સૌથી વધારે જો કે ચાલવા વાળી વસ્તુ હોય તો રીલ્સ છે. લોકો રીલ્સ બહુ જોવે છે, એટલા માટે ફેસબુક પણ હવે રીલ્સ પર કામ વધારે કરી રહ્યું છે. તો હવે ટાઈમ આવી ગયો છે મિત્રો કે રીલ્સ ને વાયરલ કઈ રીતે કરવી, કેમ કે જ્યાં લગી તમારી રીલ્સ ફેસબુક ની અંદર વાયરલ નહીં થાય ત્યાં લગી તમારા ડોલર સારા એવા ફેસબુક ની અંદર નહીં બને મિત્રો. હવે સિમ્પલ વસ્તુ છે ભાઈ ફેસબુક ની અંદર રીલ્સ ને વાયરલ કરવા માટે શું કરવું પડે મિત્રો. તો સૌથી પહેલા સમજી લો ભાઈ તમારી જે રીલ્સ છે મિત્રો એને 40 થી 50 સેકન્ડ તક રાખવાની છે મિત્રો, એનાથી વધારે નથી રાખવાની. મેક્સિમમ તમે 1 મિનિટ લગી તમારી રીલ્સ ને રાખી શકો છો મિત્રો. હવે જો આ જે રીલ્સ હોય ને મિત્રો એ તમારે એવી રાખવાની એન્ગેજિંગ રીલ્સ રાખવાની, મતલબ કે તમારા રીલ્સ ની જે સ્ટાર્ટિંગ ની જે 10 સેકન્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ રીલ્સ લઈ લો મિત્રો, તમારા રીલ્સ ની સ્ટાર્ટિંગ ની જે 10 સેકન્ડ છે ને એ નક્કી કરે કે ભાઈ તમારી જે રીલ્સ છે એ વાયરલ થશે કે નહીં થાય મિત્રો. તો તમારી જે રીલ છે ને એની સ્ટાર્ટિંગ ની જે 10 સેકન્ડ છે ને એ હુક લાઈન વાળી રાખવાની, સારી એવી રાખવાની. લોકો કોઈ પણ યુઝર તમારી રીલ્સ પર આવે તો એ મેક્સિમમ 10 સેકન્ડ લગી તો એ જોઈને જાવો જોઈએ એવી રીલ્સ તમારે અપલોડ કરવાની છે, એવી રીલ્સ તમારે બનાવવાની છે. રીલ્સ બનાવતા ભલે વાર લાગે, કલાક, 1.5 કલાક, 2 કલાક ભલે વાર લાગે, પણ સારી એવી રીલ્સ બનાવજો. સારી રીલ્સ બનશે, હુકલાઈન વાળી રીલ્સ બનશે તો તમારી રીલ્સ ફેસબુક ની અંદર વાયરલ થવાના ચાન્સીસ વધી જશે મિત્રો. મેં તમને પહેલા પણ વિડીયોમાં બતાવ્યું હતું, અત્યારે એક સ્ક્રીનશોટ તમને બતાવતો છે. મેં એક એવી રીલ્સ ગોતી કાઢી હતી મિત્રો જે હુકલાઈન વાળી હતી, સારી હતી. એ ફેસબુક ના નાખી અને એ રીલ્સ મારી ફેસબુક ની અંદર દિવાળીના ટાઈમ પર 10 મિલિયન લગી વહી ગઈ મિત્રો, અને બહુ સારા એવા ડોલર્સ મને એ રીલ્સે આપ્યા હતા. ખાલી ડોલર્સ જ નથી આપ્યા મિત્રો, ફોલોવર પણ બહુ બધા એવા 5000 6000 થી પણ વધારે ફોલોવર્સ મારે એ રીલ્સ ની અંદર આવી ગયા હતા. એટલે હું તમને સારી એવી રીતે સમજાવી શકું છું ભાઈ ફેસબુક ની અંદર રીલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને રીલ્સ ની અંદર પણ હુક લાઈન સ્ટાર્ટિંગ ની જે 10 સેકન્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારી સારી છે તો તમારા વિડીયો ચાલવાના ચાન્સીસ વધી જાય. હવે રીલ્સ ની અંદર એવું નથી મિત્રો તમે એક રીલ્સ નાખી એટલે વાયરલ થશે જાય. 10 રીલ્સ નાખશો તો 10 માંથી કોઈ પણ 1 કે 2 તમારી વાયરલ જશે, બાકીની 8 જે છે એ નહીં જાય મિત્રો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એવું નથી કે રીલ્સ નાખવાનું ચાલુ કર્યું, નથી વાયરલ થતી, તમે બંધ કરી દીધું. બંધ નથી કરવાની, રેગ્યુલર નાખતા રહો મિત્રો. 10-15 રીલ્સ નાખશો તો એમાંથી કોઈ પણ એક આધી રીલ્સ તમારી વાયરલ થવાના ચાન્સીસ વધી જશે મિત્રો. એકવાર તમારી રીલ્સ વાયરલ થવાની ચાલુ થઈ જશે ફેસબુક ની અંદર, પછી રેગ્યુલરલી તમે જેટલી પણ રીલ્સ નાખશો એ બધી રીલ્સ ધીરે ધીરે ચાલશે ફેસબુક ની અંદર. અમારો રિયલ એક્સપિરિયન્સ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. તો આ વસ્તુ તમારે ફેસબુક ની અંદર કરવાની છે મિત્રો. આઈ હોપ કે હવે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ રીલ્સમાં કામ કઈ રીતે કરવું ફેસબુક ની અંદર. તો તમારે આ રીતે ફેસબુક ની અંદર રીલ્સમાં કામ કરવાનું છે, દબાકર કામ કરવાનું છે. સૌથી વધારે સારા જે વ્યૂઝ છે મિત્રો એ આવતા હોય તો ફેસબુક ની રીલ્સ ની અંદર આવતા હોય છે, તો તમે અહીંથી પણ ડોલર્સ કમાઈ શકો. રીલ્સમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, તમે જે પણ રીલ્સ બનાવો 10 સેકન્ડ થી વધારેની રીલ બનાવવાની, કેમ કે 10 સેકન્ડ થી ઓછી રીલ ફેસબુક એની અંદર પૈસા આપતું જ નથી. તમે કદાચ ગમે એટલી મિલિયનમાં વ્યૂ હોય જાય પણ 10 સેકન્ડ થી નીચેની રીલ્સ હશે તો ફેસબુક ની અંદર તમને ફૂટી કોડી પણ મળશે નહીં. તો 10 સેકન્ડ થી વધારેની રીલ તમારે બનાવવાની છે અને એ જ ફેસબુક ની અંદર અપલોડ કરવાની છે. એ રીલ્સ જ તમારી ફેસબુક ની અંદર વાયરલ થશે અને એ જ રીલ તમને ડોલર કમાવીને ફેસબુક ની અંદર આપશે મિત્રો. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ રીતે રીલ્સ બનાવી, કઈ રીતે હુકલાઈન બધું એડ કરવું અને કઈ રીતે બધું નાખવું મિત્રો. તો તમને બધી વસ્તુ ખબર પડી ગઈ છે મિત્રો. ચાલીએ મળીએ હવે નવા વિડીયો.